હાય ગાઈઝ, ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે તો ચાલો તમને થયું કે તમારી સાથે શ્રીખંડની રેસીપી શેર કરું. એકદમ પરફેક્ટ. અને શ્રીખંડ તો છે ને મસ્કો સારું બનશે, એટલે કે આપણે જે દહીં જમાવીએ છીએ, દહીં પરફેક્ટ જામશે ને તો જ આપણો શ્રીખંડ છે એકદમ સરસ બનશે. આપણે ખાસ વસ્તુ 2-3 એડ એવી કરીશું કે જેથી કરીને આપણું શ્રીખંડ છે એકદમ પરફેક્ટ તૈયાર થશે. તો એમના માટે થઈ અને 1 લીટર દૂધ લીધું છે અને દૂધમાંથી આપણે થોડુંક દૂધ એટલે કે અડધું બાઉલ જેટલું દૂધ છે સાઈડ પર રાખી દઈશું અને આગળ એમનો ઉપયોગ કરીશું. હવે આ વધેલું બીજું દૂધ છે એમને ગેસ પર ચડાવી દેવાનું છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમની ઉપર એમને સારી રીતે ગરમ થવા દેવાનું છે. અને જે આપણે સાઈડ પર રાખેલું દૂધ છે એમની અંદર આપણે 3 ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કરીશું. જો આ વસ્તુ આપણે એડ કરીશું ને જેથી કરી અને આપણું જે શ્રીખંડ તૈયાર થશે ને એકદમ ક્રીમી ટેક્સચરવાળું તૈયાર થશે. અને સાથે સાથે એમની અંદર 1 ચમચી ભરી અને કોર્ન ફ્લોર લીધો છે. તમે કોર્ન ફ્લોરની જગ્યાએ આરારૂટ છે અથવા તો સિંગોડાનો લોટ છે એ પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. અને હવે એકદમ સારી રીતે મિશ્રણને આપણે મિક્સ કરી લેવાનું છે. એમાં બિલકુલ ગાંઠા ન રહીએ એની થોડી કાળજી રાખીને આ રીતે મિશ્રણને હલાવી મિક્સ કરી લેશું. તો એ સારી રીતે મિક્સ થઈ ગયું છે. તો હવે ગેસ પર આપણું દૂધ છે એ પણ ચેક કરીએ તો એમાં પણ હળવે હળવે દૂધની અંદર ઉભરો આવવા લાગ્યો છે. ગેસની ફ્લેમને એકદમ લો કરી દેવાની છે અને એક હાથથી હલાવતા જશું અને બીજા હાથથી આપણી પાસે રહેલું જે મિલ્ક પાવડર અને કોર્નફ્લોરવાળું મિશ્રણ છે એ એડ કરી દઈશું. જો કોર્નફ્લોરના કારણે આપણો જે શ્રીખંડ છે ને એ લાંબો ટાઈમ સુધી સરસ કઠણ રહેશે, ઢીલો બિલકુલ નહીં પડવા દે. તો એ બંને વસ્તુ આપણે એડ કરી અને જો તમે ક્યારેય આ રીતે શ્રીખંડ ટ્રાય ન કર્યો હોય ને તો એકવાર ચોક્કસથી કરજો. હવે આપણે આ દૂધને 5-1 મિનિટ માટે આ રીતે ઉકળવા દઈશું, જેથી કરી અને આ બંને વસ્તુ એમાં સારી રીતે મિક્સ થઈ જશે અને દૂધ છે ને એકદમ ઘટ થઈ જશે અને પાણીનો ભાગ જેટલો ઓછો હશે ને એટલો આપણો મસ્કો છે એ કઠણ અને વ્યવસ્થિત એ જામશે. તો અત્યારે તમે જોઈ શકો છો કે દૂધ છે એ ઘણું જ ઘટ થઈ ગયું છે. ચમચા પાછળ આમ અત્યારે નથી દેખાતું, પણ જ્યારે દૂધ ઠંડુ થશે ત્યારે હું તમને બતાવીશ કે દૂધ છે એ ઠંડુ થયા બાદ ઘણું જ એવું ઘટ થઈ જશે. તો બસ હવે કન્ટિન્યુ 1-2 મિનિટ માટે ચલાવી અને ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને દૂધને સારી રીતે ઠંડુ થવા દેવાનું છે. તો દૂધને ઠંડુ કરવા માટે થઈ અને એક વાસણની અંદર આપણે પાણી ભરી લઈશું અને કન્ટિન્યુ આ રીતે ચલાવીશું. વચ્ચે લાગે કે નીચેનું જે પાણી છે એ ગરમ થઈ ગયું છે તો આપણે પાણી છે એ બદલી લેશું અને ઠંડુ પાણી રાખી દઈશું, જેથી કરી અને જે દૂધ ઉપર મલાઈ જામવી જોઈએ ને એ ન જામે અને દૂધ છે એ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. આંગળી રાખીને ચેક કરીએ તો હળવું એવું જ એ ગરમ લાગે છે. તો હવે આપણે એમને જમાવવા માટે થઈ અને એક બાઉલ લીધું છે. કાચનું બાઉલ એટલા માટે લીધું છે કે હું તમને બતાવી શકું કે એમાં પાણીનો ભાગ બિલકુલ દેખાતો નથી, પાણી બિલકુલ થયું નથી. હવે આપણે એમનો શ્રીખંડ માટેનો જે દહીં જમાવીએ ને ત્યારે એમને આપણે દહીંની સાથે જમાવીશું ને તો એ દહીં છે એ લાંબો ટાઈમ સુધી ખટાશવાળું નહીં થાય અને એકદમ પરફેક્ટ ટેસ્ટ છે એમનો આવશે. હવે આપણે 1 લીટર દૂધ હતું એ દૂધ આમની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે અને એમને ઢાંકી અને ઓવરનાઇટ રાખી દઈશું અથવા તો 7 થી 8 કલાક માટે તમે રાખી દેશો એટલે એકદમ સરસ છે દહીં સેટ થઈ જશે. તો કવર કરી અને ઉફાળી જગ્યા પર રાખી દીધું હતું. તો હું તમને બતાવું કે આપણું દહીં છે કેટલું પરફેક્ટ જામ્યું છે. તમે જોઈ શકો છો ઉપરથી એકદમ ચળકાટવાળું ક્રીમી છે અને હું બાઉલને આટલું હલાવું છું એમ છતાંય એ દહીં છે એમની એ જ સ્થિતિમાં રહે છે, મતલબ કે એમાં બિલકુલ જ પાણીનો ભાગ થયો નથી. હું તમને ચપ્પુની મદદથી આ રીતે કટ કરી, જે રીતે આપણે મીઠાઈ કરીએ છીએ એ રીતે કરીને હું તમને બતાવું તો તમે જોઈ શકશો કે આપણું દહીં છે કેટલું પરફેક્ટ જામ્યું છે. હવે હું તમને લઈને બતાવું હાથની અંદર, ચમચાની મદદથી આ રીતે આપણે જોશું તો જે રીતે મીઠાઈ ઉપડે છે ને એ જ રીતે આપણું દહીં છે એ સરસ મજાનું ચમચાની અંદર આવે છે. તો તમે જોઈ શકો છો કે દહીં જેટલું પરફેક્ટ હશે ને એટલું આપણું શ્રીખંડ છે પરફેક્ટ તૈયાર થશે. તો હવે આપણું દહીં છે એ તૈયાર થઈ ગયું છે. તો હવે મસ્કા માટેની તૈયારી કરી લઈએ. તો દહીંનો જે મસ્કો છે એમને આપણે પાણીનો ભાગ એમાં હોય એ પાણીનો ભાગ નિતારવા માટે થઈ અને એક મોટું વાસણ લીધું છે, એમાં કાણાવાળું વાસણ રાખી દીધું છે, એક ચાળણી રાખી દીધી છે અને હવે એક કપડું લેશું કે જેમાં આપણે દહીં નિતારી શકીએ. તો શક્ય હોય તો સફેદ કપડું લેશું અને કપડાને ખાસ પલાળી લેવાનું છે. જો ભીનું કપડું રાખશો ને તો એમાં મસ્કો છે એ બિલકુલ કપડાની અંદર ચોંટશે નહીં અને તમે એકદમ તમારું કામ આસાનીથી થઈ જશે. તો હવે આપણું દહીં છે એમની અંદર ટ્રાન્સફર કરી અને એમને વળ ચડાવી ગાંઠ રાખી દેશું અને
ને ફ્રીજની અંદર રાખવાનું છે. ખાસ જો ફ્રીજની અંદર રાખવાનું કારણ શું છે કે એ દહીંની અંદર વધારે પડતી ખટાશ ન આવે, કારણ કે આપણે આમને પણ 5 થી 7 કલાક માટે આ રીતે નીતરવા રાખી દઈશું એટલે વધારાનું જે પાણી હશે એ પાણી એ નીચેના વાસણની અંદર આવી જશે અને એ પાણીની સાથે તમે પરાઠાનો, પૂરીનો કોઈ પણનો લોટ બાંધશો તો એ પણ એકદમ સોફ્ટ તૈયાર થશે. તો એ પણ ફેંકવાની જરૂરિયાત નથી. હવે એમને હું ફ્રીજની અંદર રાખી દઉં. જો ખાસ ફ્રીઝરની અંદર નથી રાખવાનું, ફ્રીજવાળો જે નીચેનો પાર્ટ છે એમની અંદર આપણે રાખી દઈશું અને કાં તો ઓવરનાઇટ ને કાં તો 5 થી 7 કલાક માટે આ રીતે રાખી અને ત્યારબાદ ચેક કરી લઈએ કે આપણો દહીં માટેનો જે શ્રીખંડ માટેનો જે મસ્કો છે એ કેવો તૈયાર થયો છે. તો હું તમને ખોલીને બતાવું કે એકદમ ઘટ, એકદમ ક્રીમી. તમે જોઈ શકો છો કે આપણો મસ્કાની અંદર બિલકુલ હવે પાણીનો ભાગ નથી રહ્યો અને કપડું પણ સરસ એવું ક્લીન છે. તો હવે એક આપણે વાસણ લેશું અને એમની અંદર મેં જ્યુસ ગાળવાનો ગણો લીધો છે અને આપણી પાસે જે મસ્કો છે ને એ લગભગ 2 બાઉલ જેટલો તૈયાર થયો છે. તો આપણી પાસે મસ્કો છે એમનાથી અડધો આપણે સાકરનો પાવડર અથવા તો ખાંડનો પાવડર છે એ લેવાનો છે. જો પાવડર ફોર્મમાં લેશો ને એટલે કામ તમારું ઝટપટ થશે. તો ખાસ ખાંડ છે એ દળીને લેવાની છે અને થોડી થોડી આમની સાથે જ મિક્સ કરતા જશું. એ બંને એકી સાથે ચડાશે ને એટલે એકદમ સારી રીતે મિક્સ થઈ જશે, એકદમ ઝટપટ તૈયાર થશે તમારું કામ છે. તો આ રીતે આપણે મસ્કો છે એ બધો ચાળી લેવાનો છે, થોડી થોડી ખાંડ એડ કરતા જશું અને બસ આ રીતે ચાળી લેશું. તમે જોઈ શકો છો કે નીચેથી એકદમ સારી રીતે ચડાય અને આપણો જે મસ્કો છે એ નીચેના ભાગે આવે છે. તો બસ આપણી પાસે રહેલો બધો જ મસ્કો છે એ ચાળી અને હું તમને એમનું ટેક્સચર બતાવું કે કેટલો ક્રીમી, હાથમાં ચોટે તમને ખ્યાલ આવી જતો હશે કે એકદમ ક્રીમી એવો મસ્કો છે એ આપણો બની અને તૈયાર થઈ ગયો છે. તો બધો મસ્કો ચાળી લેશું જેથી કરી અને બિલકુલ ગાંઠાનો ભાગ ન રહે અને એકદમ સ્મૂથ ટેક્સચર છે એ શ્રીખંડનું તૈયાર થશે. તો આ રીતે આપણો મસ્કો છે એ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ખાંડ આવ્યા બાદ પણ મસ્કો છે એ બિલકુલ ઢીલો નથી થયો. નહીંતર ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે શ્રીખંડ માટેનો જે મસ્કો આ રીતે તૈયાર કરીએ છીએ આપણે તો એકદમ ઢીલું થાય છે. તો આપણે આમને મનગમતા ડ્રાયફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, કોઈ પણ ફ્લેવર, ચોકલેટ તમને જે ગમતી હોય એ ફ્લેવર માટેનો આપણો જે મસ્કો છે એ રેડી થઈ ગયો છે. તો આમાંથી તમે અલગ અલગ ફ્લેવરના ઘણા બધા છે એ શ્રીખંડ તૈયાર કરી શકો છો. હવે 1 ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કરી દઈશું જેથી કરી અને આપણો મસ્કો છે લાંબો ટાઈમ સુધી એના એ જ સ્થિતિમાં રહે અને એકદમ ઘટ શ્રીખંડ છે એ આપણું રહેશે. તો મનગમતા ડ્રાયફ્રૂટ્સ છે, એલચી પાવડર મેં એડ કર્યો છે, બિલકુલ સિમ્પલ ટેસ્ટની સાથે, એમ છતાંય ક્રીમ કે કશું જ ઉપયોગમાં નથી લીધું આપણે, છતાંય તમે આ રીતે શ્રીખંડ ટ્રાય કરજો. એકદમ ક્રીમી ટેક્સચરવાળું અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે. મેં એમને 15 મિનિટ માટે ફ્રીઝરની અંદર સેટ થવા માટે રાખી દીધું. જો ઉતાવળ હોય તો ફ્રીઝરની અંદર તમે 10-15 મિનિટ માટે રાખી દેશો તો એકદમ ઘટ, જુઓ ચમચામાં લેતા બિલકુલ પડતો નથી, એટલું સરસ મજાનું ઘટ આપણું શ્રીખંડ છે એ બની અને તૈયાર થઈ ગયું છે. તો ભગવાનને કઈ રીતે ભૂલી શકીએ. તો આપણે ભગવાનને ભોગ લગાવી દેશું. સરસ મજાનું મીઠું અને ઠંડુ શ્રીખંડ છે એ ભગવાન પણ આરોગે. તો એવો સરસ મજાનો શ્રીખંડનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ આ શ્રીખંડ છે એ બની અને તૈયાર થશે. ઉનાળાની અંદર જો તમે આ રીતે મસ્કો બનાવી અને રાખી દો તો ગમે ત્યારે તમને શ્રીખંડ ખાવાની ઈચ્છા થાય ત્યારે એમાંથી તમે અલગ અલગ ફ્લેવર, ઘરની અંદર રહેલા દરેક સભ્યોની ચોઈસ અલગ અલગ હોય છે. તો બસ એમને મનગમતા એસેન્સ છે, ચોકલેટ છે, ડ્રાયફ્રૂટ છે, ફ્રૂટ્સ છે, કોઈ પણની સાથે તમે આ શ્રીખંડ છે એ બનાવી અને પીરસી શકો. એવો શ્રીખંડનો મસ્કો બનાવવાની મેથડ, દહીં જમાવવાની મેથડ એ જો તમને થોડીક પણ સારી લાગી હોય ને તો ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ જોડે કે જે શ્રીખંડ લવર છે એમની સાથે ચોક્કસથી શેર કરજો જેથી કરી અને એ લોકો પણ ટ્રાય કરી શકે. અને વિડીયો ગમ્યો હોય ને તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હજુ તો ઉનાળાની શરૂઆત છે. તો આવી અવનવી રેસીપીઓ શીખવા માટે થઈ નીચે આવતા બેલ આઇકનને ચોક્કસથી પ્રેસ કરી લેજો જેથી કરી અને મારા અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.